રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો છે। ઉપલેટામાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનું રિઝલ્ટ જાહેર થયું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનું રિઝલ્ટ જાહેર થયું હતું। ઉપલેટા નગરપાલિકાની 36 બેઠક પરથી ઉપલેટા નગરપાલિકામાં ભાજપની 22 બેઠક, 5 બેઠક બિનહરીફ થઈ હતી। જે બાદ મતદાનના પરિણામમાં કોંગ્રેસની 6 અને અપક્ષની 2, એઆઈએમઆઈએમની 1 બેઠક આવી હતી। તો ઉપલેટામાં જીતેલા ઉમેદવારને પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કર્યા હતા। ઉમેદવાર જે જીત્યા હતા તે ઉપલેટામાં ઢોલ નગારા સાથે આ વિજેતાનો સરઘસ કાઢીને વધાવવામાં આવ્યા હતા। રિપોર્ટર અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ઉપલેટા। રોજ ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી। એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી। આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ। હું અનીસ ઓસમાન ચણા, વોર્ડ નંબર 4 ના જંગી બહુમતીથી ચૂંટાયેલ છું અને મારા મતદારો અને મારા કાર્યકરોની જીત છે, મારી જીત નથી। બરાબર છે। અડધી રાતે મને ક્યારેય પણ મારા વોર્ડ વિસ્તારમાં મારા કાર્યકરો, મારા મતદારો ફોન કરશે ત્યારે અડીખમ ઊભો રહીશ।